વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં સબ્જેક્ટ મેનેજરિયલ ઇકોનોમિક્સમાં આપણે યુનિટ નંબર 3 કિંમત નીતિઓ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. જેમાં અગાઉના લેક્ચરમાં આપણે કિંમત નીતિઓમાં પહેલી કિંમત પદ્ધતિ છે એ જોઈ ચૂક્યા હતા, ખર્ચ વત્તાની કિંમત પદ્ધતિ. આજે આપણે એના પછીની કિંમત નીતિ કે કિંમત પદ્ધતિ છે એ છે વળતરના દર પર આધારિત કિંમત. તો એની અંદર જોવાનું છે વળતરના દર પર આધારિત કિંમત. તો ખર્ચ વત્તાની કિંમત પદ્ધતિમાં આપણે શું જોતા હતા? તો કે ભાઈ ખર્ચ વત્તાની કિંમત પદ્ધતિમાં ખર્ચને વધારે મહત્ત્વ આપતા હતા. કંપનીના ઉત્પાદન દરમિયાન કંપનીને જેટલો ખર્ચ થયો હોય એ ખર્ચની પહેલાં એણે ગણતરી કરવાની, એ ખર્ચની ગણતરીમાં નફાની ટકાવારીનો પ્લસ કરવાની, સરવાળો કરવાનો, અને પછી ઉત્પાદક છે એ પોતાની વસ્તુની કિંમત નક્કી કરશે. એવું આપણે ખર્ચ વત્તાની કિંમત નીતિમાં જોયું હતું. વળતરના દર પર આધારિત કિંમત પદ્ધતિ છે એ શું કહેવા માગે છે? તો કે નોર્મલી વળતરના દર એટલે કે જે પદ્ધતિનું નામ છે એ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે અહીંયા જે કાંઈ પણ વળતર છે, તમે જે કાંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરો છો એના ઉપર તમને જેટલું વળતર મળવું જોઈએ એનો દર અગાઉથી જ નક્કી કરવામાં આવે છે. જોઈએ આપણે ડિટેલમાં. ખર્ચ વત્તાની કિંમત પદ્ધતિમાં લખવાનો નફાનો દર આવશે. નફાનો દર કેટલો રાખવો એ પ્રશ્ન ઉદ્ભવે છે, એટલે કે તે માટે કોઈ ચોક્કસ માપદંડ નહોતું. ખર્ચ વત્તાની કિંમત પદ્ધતિમાં આપણે શું કરતા? તો કે ભાઈ પહેલાં ઉત્પાદનનો ખર્ચ નક્કી કરીએ, એ ઉત્પાદન ખર્ચમાં નફાની ટકાવારી આપણે પ્લસ કરીએ. તો એ પ્રશ્નો સૌથી વધારે મહત્ત્વનો હોય કે અહીંયા નફો આવશે કે નફાનો દર છે એ કેટલો રાખવો, એ સૌથી અગત્યનું પ્રશ્ન હતો. એ માટેનું કોઈ ચોક્કસ માપદંડ હતું નહીં ખર્ચ વત્તાની પદ્ધતિમાં, કે કોઈ પણ વસ્તુના ખર્ચ ઉપર આપણે અપેક્ષિત કેટલા ટકા નફો છે એ રાખવો જોઈએ. આ પ્રશ્નના ઉકેલ માટે વળતરના દર પર આધારિત કિંમત પદ્ધતિ અસ્તિત્વમાં આવી. તો કે આપણને એ ચોક્કસ માપદંડ નહોતો આપણી પાસે કે આ વસ્તુની કિંમત ઉપર આપણે કેટલો નફો રાખવો જોઈએ. એ માટે આપણી પાસે કોઈ પ્રોપર કેલ્ક્યુલેશન નહોતી, પ્રોપર કોઈ સિદ્ધાંત નહોતો, હેતુ નહોતો. એટલા માટે એ પ્રશ્નના ઉકેલ માટે શું કરવામાં આવ્યું? વળતરના દર પર આધારિત કિંમત પદ્ધતિ છે એ અસ્તિત્વમાં આવી. આ પદ્ધતિમાં મૂડીરોકાણ પર વળતર જ નક્કી કરવામાં આવે છે, તેને લક્ષ્યમાં રાખી કિંમત નક્કી થાય છે. કંપનીએ જેટલા પ્રમાણમાં પોતાની વસ્તુના ઉત્પાદન પાછળ મૂડીરોકાણ કર્યું હોય એ મૂડીરોકાણ ઉપર એને અપેક્ષિત કેટલો વળતર મળવું જોઈએ એનો ટકાવારી દર મૂડીરોકાણ કરો ત્યારે જ નક્કી કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે 1 લાખ રૂપિયાની મૂડી હોય તો હું એ 1 લાખ રૂપિયાની મૂડી ઉપર અગાઉથી જ એટલું વળતર મળશે એ નક્કી કરી નાખીશ. ફોર એક્ઝામ્પલ, 1 લાખની મૂડી ઉપર મારો એવો વિચાર હોય કે મને 10% વળતર મળવું જોઈએ, તો એ 1 લાખની મૂડી ઉપર પહેલેથી નક્કી કરી નાખું કે આ મૂડી ઉપર મને 10% છે એ વળતર મળવું જોઈએ, તો આટલા ટકા મને વળતર મળવું જ જોઈએ એ લક્ષ્યમાં રાખી અને મારે મારી વસ્તુનું રોકાણ ક્યાં કરવું, મારે મારી મૂડીનું રોકાણ ક્યાં કરવું એ નક્કી કરવામાં આવતું હોય તો એને વળતરના દર પર આધારિત કિંમત નીતિ કહેવાય. એવી જ રીતે અહીંયા આપણે વસ્તુની કિંમતના સંદર્ભમાં લેવાનું છે કે કોઈ પણ વસ્તુની કિંમત પાછળ આપણે કોઈ પણ વસ્તુના ઉત્પાદન પાછળ આપણે જેટલું મૂડીરોકાણ કરીએ છીએ એ મૂડીરોકાણ ઉપર પહેલેથી જ આપણે શું કરવાનું? અપેક્ષિત વળતરનો દર નક્કી કરી નાખવાનો, અને એ વળતરના દરને ધ્યાનમાં રાખીને જ વસ્તુની કિંમત નક્કી કરવાની. આ દ્રષ્ટિએ વળતરના દર પર આધારિત કિંમત પદ્ધતિ ખર્ચ વત્તાની કિંમત પદ્ધતિનું સુધારેલું સ્વરૂપ છે. ખર્ચ વત્તાની કિંમત પદ્ધતિમાં આપણે ખર્ચને વધુ મહત્ત્વ આપતા હતા, જ્યારે અહીંયા તમે જે કાંઈ પણ મૂડીરોકાણ કરો છો એ મૂડીરોકાણ વસ્તુના ઉત્પાદન પાછળ તમે જે મૂડીરોકાણ કરશો એ મૂડીરોકાણ ઉપર તમને કેટલું વળતર મળવું જોઈએ એનો ટકાવારી દર તમે અગાઉથી નક્કી કરો છો અને એના આધારે વસ્તુની કિંમત નક્કી કરશો. વ્યવહારમાં મોટી કંપનીઓ મૂડીરોકાણ પર અપેક્ષિત વળતરના દર જેટલો નફો રાખીને કિંમત નક્કી કરે છે. દાખલા તરીકે જનરલ મોટર્સના વાઇસ પ્રેસિડેન્ટે આ પદ્ધતિનો ઉપયોગ કરીને કંપનીની કિંમત માટે કર્યો હતો. શું કહે છે કે ભાઈ મોટાભાગની કંપનીઓ છે એ આ પ્રકારની કિંમત નીતિનો ઉપયોગ છે એ કરે છે કે પોતાની વસ્તુની કિંમત નક્કી કરવા માટે સૌથી પહેલાં તો એ વસ્તુના ઉત્પાદનથી લઈને એની પાછળ કેટલું રોકાણ કરે છે એ રોકાણ ઉપર એ અપેક્ષિત વળતરનો દર અગાઉથી નક્કી કરી નાખશે અને એના આધારે શું કરશે? વસ્તુની કિંમત રાખે છે. મોટાભાગની કંપનીઓ જે બહુ મોટા પ્રમાણમાં મોટા પાયા ઉપર ઉત્પાદન કરતી હોય એ કંપનીઓ ખાસ
આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ નીતિમાં મૂડીરોકાણ પર આયોજિત વળતરના દરથી કિંમત નક્કી થાય છે. ખર્ચ ઉપરાંત નફો શોધવા માટે વ્યાપાર ચક્રના સમગ્ર ગાળા દરમિયાન ઉત્પાદન ખર્ચનો સામાન્ય અંદાજ મેળવવામાં આવે છે. મોસ્ટલી શું હોય તો કે મૂડીરોકાણ ઉપર અગાઉથી તમે એક ચોક્કસ વળતરનો દર નક્કી કરી રાખો. મેં તમને હમણાં એક એક્ઝામ્પલ આપ્યું કે મારે 1 લાખ રૂપિયાનું ક્યાંય મૂડીરોકાણ કરવું હોય ને હું અગાઉથી જેવું નક્કી કરી નાખું કે ભાઈ મેં આની ઉપર મને 10% છે એ વળતર મળવું જ જોઈએ, એ મારા મૂડીરોકાણ માટે મેં ગણતરી કરી. પણ જ્યારે વસ્તુની કિંમત માટે હોય તો શું કરવાનું તો કે સૌથી પહેલાં વસ્તુને આપણે જે વસ્તુ બનાવીએ છીએ એની પાછળ કેટલો ખર્ચ થશે, એની પાછળનું આપણું રોકાણ કેટલું છે એ નક્કી કરી અને એના ઉપર નફાનો દર છે એ નક્કી કરવામાં આવે. ખાસ અહીંયા વ્યાપાર ચક્ર એટલે શું? વ્યાપાર ચક્ર એટલે કે ધંધામાં આવતી અલગ અલગ પરિસ્થિતિઓ, કોઈક વખત પરિસ્થિતિ તેજીની હોય, કોઈક વખત પરિસ્થિતિ મંદીની હોય, તો એ બધા જ સમય માટે તમારે ખર્ચનો એક ચોક્કસ અંદાજ મેળવવો પડે. વ્યાપાર ચક્રના સમયગાળામાં જે કાંઈ પણ ફેરફાર આવતા હોય એ સમયગાળાને ધ્યાનમાં રાખીને ઉત્પાદકે પોતાના ઉત્પાદનનો ખર્ચ પહેલેથી જ અંદાજ કરવો પડે કે તેજી હોય ત્યારે આપણો ખર્ચ આટલો રહેશે અને મંદી હશે ત્યારે આપણો ખર્ચ એટલો રહેશે. અને ત્યાર પછી 1 વર્ષ માટેનો સામાન્ય ઉત્પાદન ખર્ચનો અંદાજ કાઢવામાં આવે છે. આ ખર્ચને પ્રમાણિત ખર્ચ કહેવાય છે. એટલે કે તમારે જ્યારે તમારી વસ્તુનું મૂડીરોકાણ, તમે સૌથી પહેલાં તમારા ઉત્પાદન ખર્ચ નક્કી કરો તો તમને ખબર પડે કે તમારે એ વસ્તુ પાછળ કેટલું રોકાણ કરવું પડશે. એટલે સૌથી પહેલાં શું કરવાનું તો કે સૌથી પહેલાં જે તે વસ્તુનું આપણે ઉત્પાદન કરવાના છીએ એનો ઉત્પાદન ખર્ચ નક્કી કરવાનો છે. એ ખર્ચ 1 વર્ષ માટે કેટલો રહેશે એ જ્યારે આપણે શોધતા હોઈએ ત્યારે એ ખર્ચને કેવો ખર્ચ કહેવાય? પ્રમાણિત ખર્ચ કહેવાય. એ પ્રમાણિત ખર્ચ 1 વર્ષ માટે કેટલો રહેશે એના આધારે વળતરનો દર છે એ નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી રોકવામાં આવેલ મૂડી અને 1 વર્ષના પ્રમાણિત ખર્ચનો ગુણોત્તરની ગણતરી કરવામાં આવે છે, જેને મૂડી વકરો એટલે કે કેપિટલ ટર્નઓવર કહે છે. ત્યાર પછી શું હોય તો કે ભાઈ 1 વર્ષ માટે કંપની ઉત્પાદન ખર્ચમાં કેટલો ખર્ચ કરશે એ ખર્ચ એ શોધે એટલે એને પ્રમાણિત ખર્ચ કહેવાય. એ પ્રમાણિત ખર્ચને કંપની જેટલી મૂડી રોકતી હોય એ મૂડી સાથે પ્રમાણિત ખર્ચનો શું કરે છે? ગુણોત્તર, બંનેનો ભાગાકાર કરશે અને જે મળે એ શું છે? આપણું કેપિટલ ટર્નઓવર એટલે કે આપણો મૂડી વકરો છે. ઇન શોર્ટ, સામાન્ય રીતે જો હું તમને સમજાવું તો એટલું આપણે સમજવું જોઈએ કે કોઈ પણ વસ્તુના ઉત્પાદન પાછળના 1 વર્ષનો ખર્ચ કેટલો થશે એને આપણે પ્રમાણિત ખર્ચ તરીકે ઓળખીએ છીએ. આ પ્રમાણિત ખર્ચને આપણે કેટલા રૂપિયા મૂડીરોકાણ કરવાના છીએ એ મૂડીરોકાણ સાથે આપણે ગુણાકાર કરીએ અને આપણને જે મળે એ આપણું શું છે? મૂડી વકરો એટલે કે કેપિટલ ટર્નઓવર એટલે કે આપણે જેટલી મૂડી રોકી છે એ મૂડી પર મળતો વળતરનો દર. એ માટે તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે મૂડી વકરો 0.6% હોય એટલે કે કોઈ એક વસ્તુ પાછળ આપણે 0.6% જેટલું કે 0.6 રૂપિયા જેટલું રોકાણ કરતા હોઈએ ત્યારે આપણે વળતરનો દર છે એ કેટલો રાખવાનો હેતુ હોય? 20% વળતરનો દર રાખવાનો હેતુ હોય તો 0.6 ગુણ્યા 20% કરો એટલે આપણને મળે 12%. 12% છે એ આપણો શું છે? કેપિટલ ટર્નઓવર છે. સોરી, એમ નહીં, શું કીધું છે કે આપણી રોકાયેલી મૂડી છે 0.6%, 6 રૂપિયા છે અને કંપનીનું જે વળતર મેળવવાનો હેતુ છે એ કેટલો છે? 20% વળતર મેળવવાનો હેતુ છે. બંનેનો ગુણાકાર કરો એટલે 12% આવે. 12% એ શું છે? કુલ મૂડીરોકાણ ઉપર મળતું અપેક્ષિત વળતર છે. તો આવી રીતે ગુણોત્તર છે એ ગુણાકાર છે એ કરવામાં આવે છે. હવે વળતરના દર પર આધારિત કિંમત નીતિના હેતુઓ. આના હેતુઓ શું છે તો કે પહેલું, વળતર કે નફા માટે નિર્ણાયક પરિબળ. કોઈ પણ વસ્તુની કિંમત નક્કી કરવા માટે આપણને કેટલું વળતર મળશે, કેટલો નફો મળશે એ માટેનું એક ચોક્કસ નિર્ણય આપતું, ચોક્કસ માહિતી આપતું પરિબળ છે વળતરના દરની કિંમત પદ્ધતિ. શું કામ તો કે અહીંયા આપણે ખર્ચનો પણ અંદાજ કરીએ છીએ, સાથે સાથે તમે જે મૂડીરોકાણ કરો છો, ખર્ચ કરવાની સાથે તમે જેટલા પૈસા રોકો છો એ રોકાણ ઉપર તમને અપેક્ષિત કેટલું વળતર મળશે એને ધ્યાનમાં રાખીને તમે તમારી વસ્તુની કિંમત નક્કી કરો છો. એટલા માટે નફાને નક્કી કરવા માટે કે વળતરને નક્કી કરવા માટે આ ખૂબ અગત્યની પદ્ધતિ છે. બીજું,
વ્યાપાર ચક્રના ફેરફારોમાં સામાન્ય નફો મેળવવા માટે. હવે આપણે અહીંયા જોયું કે વ્યાપાર ચક્રમાં આવતા ફેરફારો મીન્સ કે તેજી છે, મંદી છે, ગમે તે અર્થતંત્રમાં જે કાંઈ પણ આર્થિક પરિસ્થિતિઓમાં ફેરફાર આવે એની સાથે સામાન્ય નફો પણ આપણને મળતો રહે એ ધ્યાનમાં રાખીને વસ્તુની કિંમત છે એ અહીંયા નક્કી કરવામાં આવે છે. વસ્તુ સમૂહની કિંમત નીતિ માટે. વસ્તુ સમૂહની એટલે શું? આપણે કોઈ એક ઉત્પાદક છીએ, એક વસ્તુનું જ ઉત્પાદન કરતો હોય એવું જરૂરી નથી. એક કરતાં વધારે વસ્તુઓનું ઉત્પાદન કરે એને વસ્તુ સમૂહ કહેવાય. એક વસ્તુ, બે વસ્તુ, ત્રણ વસ્તુ એમ કોઈ પણ પેઢીમાં, કોઈ પણ કંપનીમાં કોઈ એક વસ્તુની કિંમત નક્કી કરવા માટે નહીં, પરંતુ વસ્તુ સમૂહ એટલે કે એક કરતાં વધારે પ્રકારની સમૂહ ધરાવતી વસ્તુઓ હોય એની કિંમત નક્કી કરવા માટે પણ અપેક્ષિત વળતરના દરની કિંમત નીતિ છે એ ઉપયોગી છે. પછી છે ચોથું, સરેરાશ વળતરનું યોગ્ય ધોરણ. દરેક વસ્તુની કિંમતમાંથી, દરેક વસ્તુમાંથી આપણને સરેરાશ વળતર મળી રહે એટલે કે એવરેજ નફો આપણને મળી રહે એ જોવાનું કામ પણ સરેરાશ કે વળતરના દર પર આધારિત પદ્ધતિનું છે. અને અંદાજપત્રની દ્રષ્ટિએ કોઈ પણ વસ્તુની કિંમત પાછળ કે કોઈ પણ વસ્તુ પાછળ તમે કેટલું મૂડીરોકાણ કરો એ મૂડીરોકાણ ઉપર તમને કેટલું વળતર મળશે એનું અંદાજ કાઢવા માટે પણ વળતરના દર પર આધારિત કિંમત નીતિ ઉપયોગી છે, કે જે ઉપયોગમાં લેવા માટેનો આપણો હેતુ છે. એટલે કે વળતરના દર પર આધારિત કિંમત નીતિ જે છે એનો સિમ્પલ અને સાદો અર્થ એવો થાય કે કોઈ પણ કંપની છે એ સૌથી પહેલાં પોતાનો ઉત્પાદન ખર્ચ નક્કી કરતાં પહેલાં પોતે કેટલું મૂડીરોકાણ કરે છે એ મૂડીરોકાણના આધારે પોતાના ઉત્પાદન ખર્ચ નક્કી કરે છે અને એ મૂડીરોકાણ ઉપર અગાઉથી જ એને કેટલા ટકા વળતર મળશે એની ધારણા કે એને લક્ષ્યમાં રાખીને એ વળતર મેળવવાનો, ટકાવારીનો વળતર છે એ મેળવવા માટે જે કાંઈ પણ કિંમત નક્કી કરે એને વળતરના દર પર આધારિત કિંમત નીતિ કહેવાય. જેના મુખ્ય 5 હેતુઓ છે કે એક તો કે ભાઈ નફો મેળવવા માટે. કોઈ પણ કંપની માટે નફો મેળવવા માટે આ પદ્ધતિ છે ઉપયોગી છે. વ્યાપાર ચક્રમાં ગમે તેવો ફેરફાર થાય, તેજી આવે, મંદી આવે કે અર્થતંત્રના કોઈ પણ એવા ફેરફાર થાય એ બધા જ ફેરફારોમાં પેઢી સામાન્ય નફો તો મેળવી જ શકે એ માટે પણ આ પદ્ધતિ છે ઉપયોગી છે. વસ્તુ સમૂહની કિંમત નીતિ નક્કી કરવા માટે. વસ્તુ સમૂહ એટલે શું? પેઢી છે એ એક વસ્તુનું ઉત્પાદન ન કરતી હોય, એક કરતાં વધારે વસ્તુઓનું પણ ઉત્પાદન કરતી હોય. એટલે કે એક કરતાં વધારે વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય ત્યારે વસ્તુ સમૂહની કિંમત નક્કી કરવા માટે ઉપયોગી છે. સરેરાશ વળતરનું યોગ્ય ધોરણ. દરેક વસ્તુમાંથી સરેરાશ એવરેજ વળતર મળી રહે એ માટે આ કિંમત નીતિ ઉપયોગી છે. અને અંદાજપત્ર, આવનારા વર્ષના અંદાજપત્ર માટે પણ ઉપયોગી છે. પછી છે કિંમત નીતિની ત્રીજી કિંમત પદ્ધતિ એ છે ચાલુ બજાર દરે કિંમત. ચાલુ બજાર દરે કિંમત, બરાબર. તો સિમ્પલ અર્થમાં હું તમને આનો એક મિનિંગ કહું. ચાલુ બજાર દરે કિંમત એટલે તો કે ભાઈ જ્યારે કોઈ પણ પેઢી પોતે કામ કરતી હોય ત્યારે એની હરીફાઈમાં ઘણી બધી પેઢી છે કામ કરતી હોય. તો ચાલુ બજાર દરે કિંમત એટલે એવું કે જ્યારે હરીફાઈમાં કામ કરતો એકમ જે વસ્તુની કિંમત નક્કી કરે છે અથવા તો કિંમત નેતા કોને કહેવાય? તો કે જેની કિંમત બધા જ હરીફો ફોલો કરતા હોય, એને અનુસરતા હોય, એને કિંમત નેતા કહેવાય. એટલે કે ઉત્પાદન કે કોઈ પણ વસ્તુની કિંમત જે અત્યારે બજારમાં હોય એ જ કિંમતે દરેક ઉત્પાદકો કે દરેક હરીફાઈમાં કામ કરતો એકમ કે પેઢી એ જ કિંમતે પોતાની વસ્તુ વેચતો હોય તો એ કિંમતને ચાલુ બજાર દરે કિંમત કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો 5 વાળી જે પેન હોય એ માટે અલગ અલગ ઘણી બધી કંપનીઓ જે હોય, સેલો છે કે સેલો સિવાયની બધી ઘણી કંપનીઓ છે. તો દરેક કંપની જે છે એ 5 રૂપિયાની કિંમતની પેન છે એ વેચે છે તો એની કિંમત છે 5 જ છે. પછી બીજી કંપનીને તમે પેન લેવા જાઓ તો એની કિંમત એ 5 હોય. ખાલી પેનનું મોડલ ફરી જતું હોય કે કોઈ બીજો ફેરફાર છે, પેનના પોઈન્ટમાં ફેરફાર હોય. તો ઇન શોર્ટ કે હરીફાઈમાં જે કામ કરતો એકમ છે અને બીજા બધી કંપનીઓ છે એ જ્યારે એક જ સરખી બજારમાં જે કરંટ પ્રાઇસ ચાલુ હોય એ જ કિંમતે જ્યારે પોતાની વસ્તુનું વેચાણ કરતા હોય એને ચાલુ બજાર દરે કિંમત નીતિ છે કહેવાય છે. ચાલુ બજાર કિંમત અથવા તો પ્રવર્તમાન બજાર કિંમત એ ખરેખર ખર્ચ વત્તાની કિંમત કે પૂર્ણ ખર્ચની કિંમત નીતિથી વિરુદ્ધની કિંમત પદ્ધતિ છે. ખર્ચ વત્તાની કિંમતમાં આપણે ખર્ચને વધારે મહત્ત્વ આપતા હતા કે જેટલો આપણો ઉત્પાદન ખર્ચ હોય એમાં નફો પ્લસ કરીને આપણે વસ્તુની કિંમત નક્કી કરતા હતા.
તો ચાલુ બજાર કિંમત છે એ તદ્દન એનાથી શું છે, વિરોધી છે. ખર્ચ વત્તાની કિંમત પદ્ધતિમાં ઉત્પાદન ખર્ચ પર વિશેષ ભાર આપવામાં આવતો હતો. ચાલુ બજાર કિંમતની પદ્ધતિમાં બજારની પરિસ્થિતિ પર ભાર મૂકવામાં આવે છે. એટલે કે તમે જે કાંઈ પણ બજારમાં તમારી વસ્તુ વેચો છો એ બજારની અત્યારની પરિસ્થિતિ શું છે એને ધ્યાનમાં રાખીને વસ્તુની કિંમત નક્કી થાય છે. ચાલુ બજાર કિંમતની પદ્ધતિમાં પેઢી ઉત્પાદનમાં પ્રવર્તમાન કિંમતનું સામાન્ય માળખું તપાસે છે અને તે પરથી પોતાની વસ્તુની કિંમત નક્કી કરે છે. નીચેના સંજોગોમાં ચાલુ બજાર કિંમત પદ્ધતિ અપનાવવી અનુકૂળ ગણાય છે. સામાન્ય રીતે કોઈપણ પેઢી જો ચાલુ બજાર કિંમત પદ્ધતિને આધારે પોતાની વસ્તુની કિંમત નક્કી કરતી હોય, અનુસરતી હોય આ પદ્ધતિને, તો એ શું કરે તો કે પહેલાં એ બજારનું સામાન્ય વર્તમાન પરિસ્થિતિમાં બજારનું માળખું કેવું છે એને ખાસ ધ્યાનમાં લે. મેં તમને અગાઉ જ કીધું, ચાલુ બજાર કિંમત પદ્ધતિ એટલે શું? તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો, તમારી સાથે હરીફાઈમાં કામ કરતી પેઢી પણ એ જ વસ્તુનું ઉત્પાદન કરતી હોય, તો તમારી અને એની બંનેની વસ્તુની કિંમત કેવી હોય? એક સરખી હોય, એમાં કંઈ ફેરફાર હોય નહીં. એટલે કે તમે પહેલાં તમારી વસ્તુની કિંમત નક્કી કરતાં પહેલાં તમારી સાથે હરીફાઈમાં કામ કરતા બજારમાં અત્યારે શું પરિસ્થિતિ છે એનો પહેલાં અભ્યાસ કરો છો. તો કે નીચેના સંજોગોમાં સામાન્ય રીતે આ પ્રકારની પદ્ધતિ છે એ વધારે અનુકૂળ ગણાય છે. પહેલું, કયા ખર્ચને માપવાની વિશિષ્ટ સમસ્યા હોય, જ્યાં ખર્ચને માપવાની વિશિષ્ટ સમસ્યા હોય ત્યાં આ પદ્ધતિ વધુ તાર્કિક બને છે. એટલે કે જ્યારે આપણે ખર્ચ નક્કી કરવામાં, આપણે કહેવાય ને કોઈ પણ વસ્તુનો ઉત્પાદન ખર્ચ કેટલો થશે એ આપણે વ્યવસ્થિત નક્કી ન કરી શકતા હોઈએ ત્યારે આ પદ્ધતિનો છે ઉપયોગ કરવામાં આવે છે. બીજું, મતલબ શું કહે છે કે આપણને કોઈ પણ વસ્તુના ઉત્પાદન પાછળ આપણે કેટલો ખર્ચ કર્યો એની માપણી આપણાથી 100% ન નીકળવાની હોય. એનો કેટલો ખર્ચ કરીએ છીએ એ ખર્ચની ગણતરી આપણાથી 100% સાચી ન થવાની હોય. ત્યાં આ પદ્ધતિ છે ઉપયોગમાં લઈ શકાય. કેમ તો કે આપણે હરીફાઈમાં કામ કરતો એકમ છે એ જેટલી કિંમતે વસ્તુ વેચે એટલી કિંમતે આપણે વસ્તુ વેચી શકીએ. લોજિકલી આપણે એવું વિચારશું. આપણને નથી ખબર, આપણે કન્ફ્યુઝ છીએ કે આપણે આપણા ઉત્પાદન ખર્ચ કેટલો થશે એ આપણે વ્યવસ્થિત ગણતરી નથી કરી શકતા, તો ત્યાં આ પદ્ધતિ છે એ ઉપયોગી છે. કારણ કે બધા એકમો એક સરખા હોય ત્યાં એક જ સરખી વસ્તુની કિંમત હોય. બીજું, જે ઉદ્યોગમાં કિંમત નેતૃત્વ જોવા મળતું હોય ત્યાં આ પદ્ધતિ સલામત ગણાય છે, કારણ કે પેઢીને કિંમત યુદ્ધથી બચાવે છે. એટલે કે કિંમત નેતૃત્વ એટલે શું કે ભાઈ જ્યાં વધારે ને વધારે વસ્તુની કહેવાય ને કે ભાઈ હરીફાઈ હોય, જ્યાં હરીફાઈનું પ્રમાણ વધારે હોય, કિંમત યુદ્ધનું પ્રમાણ વધારે હોય, ત્યાં બધી જ પેઢીઓ બને ત્યાં સુધી એક સરખી જ તે કિંમત રાખે. તો ત્યાં આ પદ્ધતિને અનુકૂળ આ પદ્ધતિ આપણે ઉપયોગમાં લેવી સલામત ગણાય. અને ત્રીજું, આ પદ્ધતિ છે એ કેવી છે? ઓછી ખર્ચાળ છે. આમાં આ પદ્ધતિમાં કિંમત નીતિ નક્કી કરવામાં તમારે એટલો બધો ખર્ચ છે થતો નથી. ચાલુ બજાર કિંમત નક્કી કરવાની પદ્ધતિ ખાસ કરીને જે ઉદ્યોગોમાં અલ્પ થતી જોવા મળતી હોય, જેમાં કિંમત નેતૃત્વ દ્વારા કિંમત નક્કી થતી હોય ત્યાં ઉપયોગી નીવડે છે. એક અભ્યાસ એવું જણાવે છે કે નાના અને મધ્યમ કદની પેઢીઓ ઉપરાંત મોટી પેઢીઓ પણ કિંમત નક્કી કરવામાં આ કિંમતને અનુસરે છે. ખાસ કરીને શું તો કે ભાઈ ઉદ્યોગોમાં અલ્પ હસ્તક ઇજારો, અહીંયા છે અલ્પ હસ્તક ઇજારો આવશે. એટલે કે જ્યાં અલ્પ હસ્તક ઇજારો હોય. અલ્પ હસ્તક ઇજારાનો અર્થ શું થાય તો કે એક જ સમાન ગુણવત્તા ધરાવતી, સમાન ગુણધર્મો ધરાવતી એક કરતાં વધારે પેઢીઓ એ વસ્તુનું વેચાણ કરતી હોય ત્યાં એને અલ્પ હસ્તક ઇજારો કહેવાય. એટલે કે ઇન શોર્ટ શું કહે છે કે જ્યાં કિંમત નેતૃત્વ હોય, જ્યાં કિંમતમાં હરીફાઈ હોય, જ્યાં એક કરતાં વધારે નાની મોટી પેઢીઓ છે એ એક જ પ્રકારની વસ્તુઓનું વેચાણ કરતી હોય ત્યાં ચાલુ બજાર દરે કિંમત પદ્ધતિ છે એ ખૂબ ઉપયોગી થાય છે. ચાલુ બજાર કિંમત પદ્ધતિ એટલે કે બજારના પરિબળો દ્વારા કિંમત નિર્ધારિત થાય છે. આનો અર્થ એ થાય કે બજાર પરિબળો દ્વારા જે કિંમત નક્કી થઈ હોય તે અથવા તો કિંમત નેતાઓ જે કિંમત નક્કી કરી હોય તે પેઢી અનુસરે છે. જો કે મોટી પેઢીઓ કિંમત નેતા તરીકે શક્તિ ધરાવે છે, આમ છતાં તેઓ પ્રવર્તમાન કિંમત પસંદ કરવાનો સલામત માર્ગ અપનાવે છે. શું કહે છે કે ચાલુ બજાર દરની કિંમત પદ્ધતિ એટલે કેવી કિંમત પદ્ધતિ કે જ્યાં બજાર પરિબળોમાં આવતો ફેરફાર છે એ વસ્તુની કિંમત નક્કી કરવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.
ઉપરાંત હરીફાઈમાં જે વ્યક્તિ કિંમત નેતા હોય, એટલે કે તમે તમારી વસ્તુ વેચતા હો ત્યાં જે પેઢી હરીફાઈમાં સૌથી આગળ હોય એ પોતાની જે કિંમત નક્કી કરે એ જ કિંમતને બીજી બધી પેઢીઓ અનુસરે છે. એને ચાલુ બજાર દરે કિંમત પદ્ધતિ કહેવાય. એટલે કિંમત નેતા જે પોતાની કિંમત નક્કી કરે છે તેને અન્ય પેઢી અનુસરે છે. જો કે ઘણી વખત કિંમત નેતા પાસે એવી શક્તિ હોય કે તે પોતાની કિંમત વધારે રાખી શકે, પણ એ પણ જાણે છે કે એ જેટલા કિંમતે વસ્તુ વેચે છે હરીફાઈમાં કામ કરતો એકમ પણ એ જ કિંમતે પોતાની વસ્તુ વેચે છે. એટલે એને પણ કઈ કિંમત સલામત લાગે? બધા જે વસ્તુએ કે જે કિંમતે પોતાની વસ્તુ વેચતા હોય એ જ કિંમતે કિંમત નેતા, એટલે કે જેનું ટોપ લેવલ ઉપર કામ કરતો હોય, વસ્તુનું વેચાણ સૌથી વધારે કરતો હોય એ વ્યક્તિ પણ એ જ કિંમતને અનુસરશે જે એના હરીફાઈમાં કામ કરતા એકમોની વસ્તુની પોતાની કિંમત રાખેલી છે. તૈયાર કપડાં, ઓટોમોબાઈલ્સ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ વગેરે ઉદ્યોગોમાં પ્રવર્તમાન કિંમતને ધ્યાનમાં રાખી વસ્તુની કિંમત નક્કી કરવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ છે એ બધી વસ્તુમાં ફોર એક્ઝામ્પલ મોબાઈલનું એક્ઝામ્પલ લઈએ તો સેમસંગનું નવું મોડલ હોય એની કિંમત એ હોય છે. પછી બીજી કોઈ પણ કંપની છે, વિવો છે, ઓપ્પો છે, દરેક કંપનીઓ પોતાની વસ્તુની કિંમત હંમેશા જેવું મોડલ હોય, જેવું ઉત્પાદન જે બીજી કંપની એ જ મોડલનું ઉત્પાદન એવું કરતી હોય તો શું કરે તો કે બધાની કિંમત એક સરખી જ હોય, એમાં કાંઈ બહુ ફેરફાર હોય નહીં. ઇન શોર્ટ, ચાલુ બજાર દરે કિંમત એટલે એવી ઉત્પાદન કે એવી કિંમત નીતિ કે જ્યાં તમારી હરીફાઈમાં કામ કરતા એકમો જેવી જ તમે તમારી વસ્તુની કિંમત રાખો છો અને એ તમે ચાલુ રાખો છો, એમાં કોઈ ફેરફાર કરતા નથી. તો આ હતી ત્રીજી કિંમત પદ્ધતિ, ચાલુ બજાર દરે કિંમત પદ્ધતિ. હજી આપણે બીજી 5 કે 4 કે 5 કિંમત પદ્ધતિઓ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધારે જોઈશું. થેન્ક યુ.